તમાચો મારી દીધો. આજ સુધીના સૌથી વર્સ્ટ મા બાપ તમને કયા મળ્યા છે? કઈ રીતે તમે પોતાને વર્સ્ટ માનો છો? શું કરી ગયું તમે? બધા લોકો એક્સપર્ટ નહીં બની શકે, બધા લોકો ગુરુ નહીં બની શકે. અને ત્યાર પછી બહુ જ અફસોસ થયો એકદમ મારા પેટ ઉપર ફુડાકરો માર્યો. મતલબ એક ઝાપટ મારીને તમને અચાનક રિયલાઇઝ થઈ ગયું? અચ્છા. આપને તો આખો દિવસ કામ મોબાઈલમાં રીલ ફેરવવાનું હોય છે. કઈ રીતે મોટું થાય છે, કેવા સંસ્કારથી મોટું થાય છે, કયા વેમાં મોટું થાય છે, તે આપણું જે બાળક આખી જિંદગી 50-60 વર્ષની ઉંમર જે પામવાનું છે તે કઈ રીતે કાઢે તેના માટે પણ આપણે કામ કરવું જોઈએ. એક્સપર્ટની ઓથોરિટી એ કઈ ખાસ વાત છે જેનું ધ્યાન દરેક મા બાપે રાખવું જોઈએ? પેરેન્ટિંગના બે પહેલું છે. તો રાઈટ ટાઈમે ક્યાં ગુસ્સો કરવો છે અને ક્યાં પ્રેમ આપવો છે, જો આ સમજી જવાય ને તો કદાચ તમારું પેરેન્ટિંગ સુધરી જશે. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણી સામે એક એવા વ્યક્તિ છે કે જે બાળકને મોટું કેવી રીતે કરવું એ માતા પિતાને શીખવે છે. ના, હું દાદા દાદીની વાત નથી કરતો. એ જમાનો ગયો જ્યારે દાદા દાદીથી શીખી અને મા બાપ એ સમજતા કે બાળકોને મોટા કેવી રીતે કરવા. પણ હવે કદાચ જોઈન્ટ ફેમિલીની સિસ્ટમ જ નથી રહી, તો તમને કહેવા માટે દાદા દાદી છે જ નહીં કે જે કહી શકે અને સમજાવી શકે કે સાચું શું ને ખોટું શું. આવી પરિસ્થિતિમાં મા બાપ જ કદાચ બાળક જેવા છે અને નથી જાણતા કે બાળકને કેવી રીતે મોટું કરવું. ને આજકાલના બાળકો મા બાપ કરતા વધારે સમજદાર છે. સો આ પરિસ્થિતિની અંદર આ કોમ્બિનેશન બેસાડવું કઈ રીતે એ દુનિયાને સમજાવનાર એક અદ્ભુત કોચ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો તમે? ખૂબ સરસ. ગ્રેટ. આજ સુધીના સૌથી વર્સ્ટ મા બાપ તમને કયા મળ્યા છે? તો હું અત્યારે જાતે પોતે જ હતી. ઓકે. અત્યાર સુધી ઓકે. જ્યાર સુધી મને ખબર નહીં હતી કે સાચું પેરેન્ટિંગ શું છે. કઈ રીતે તમે પોતાને વર્સ્ટ માનો છો? શું કર્યું એવું તમે? છોકરો કંઈ કરે તો ગુસ્સો આવી જતો હતો અને વારંવાર એ સિચ્યુએશન થઈ એના કારણે મને થયું કે આ વસ્તુ ખોટી છે. કોઈ એક એવો ઇન્સિડન્ટ જેને તમને જગાડી દીધા હોય? એકવાર મારું બાળક મસ્તી કરતો હતો મારી ઉપર, જેમ છોકરું ઉડાકરા મારે એમ જેમ હું સૂતી હતી ને એકદમ મારા પેટ ઉપર ઉડાકરો માર્યો ને હું એકદમ ગુસ્સે થઈને એને તમાચો મારી દીધો. અને ત્યાર પછી બહુ જ અફસોસ થયો કે ખોટું થયું, હવે બાળક છે આપણે કરવું શું. પણ તે ટાઈમે હું થોડીક હિટ થઈ ગયેલી હતી એટલે કરી દીધું. પછી થયું પછી કે આમાં મારે કંઈ આગળ વિચારવું પડશે. એક ઝાપટ મારીને તમને અચાનક રિયલાઇઝ થઈ ગયું કે પછી એ દિવસે તમે કઈ એના પર વધારે થોટમાં કે પ્રોસેસમાં કે સિચ્યુએશનમાં ગયા, તમે રડ્યા? શું થયું એ દિવસે તમને અહેસાસ કે જેમ તમે માનો છો કે મારે બદલાવાની જરૂર છે એવું તમને ફીલિંગ આવી? મા બાપ કોઈ પણ હોય પોતાના બાળક ઉપર હાથ ઉપાડે છોકરું રડે એટલે એ પછી જોઈ નથી પણ શકતા. એવા તો તમે 10 સપાટા માર્યા છે એના પહેલા. નહીં. એ દિવસે શું થયું એવું? નહીં, મેં ફર્સ્ટ લાઈન એની પર હાથ ઉપાડેલો. અચ્છા. સો ધેટ વોઝ ધ મેઇન પંચ કે પહેલો જ દિવસ હતો જ્યારે એની પર હાથ ઉપાડ્યો. તે દિવસે થયું અને હું પહેલી વારમાં જ આવી રીતે હર્ટ થઈ ગઈ એટલે મને ટ્રિગર થઈ ગયા. હા, એટલે થોડુંક મને એમ થઈ ગયું કે નહીં, આ વસ્તુ નહીં હોવી જોઈએ. આ તો છે તો બાળક જ. તો એના માટે મારી થોડીક મેન્ટાલિટી બદલવા માટે હું પેરેન્ટિંગમાં જેમ અંદર ઘૂસી ગઈ તેમ વધારે અહેસાસ થયો કે નહીં, આ જે સિચ્યુએશનમાં હું છું એવા ઘણા પેરેન્ટ્સ છે. તો એ હું જે શીખું છું તે મારે લોકોને પણ જણાવવું જોઈએ. તો ત્યાંથી તમે શીખ્યા કે પેરેન્ટિંગ કેવી રીતે કરી શકાય કરી શકાય. ને પછી તમે લોકોને શીખવવાનું શરૂ કર્યું કે તમારે કેવી રીતે કરવી જોઈએ. એની શું અસર થાય છે લોકો પર? અસર તો અત્યારે લોકોમાં એ રીતની માનસિકતા છે કે ભાઈ છોકરું એમાં પેરેન્ટિંગની શું જરૂર છે, એ કઈ શીખવાની વસ્તુ છે. એટલે લોકોને એમ થાય છે કે આ બધું બકવાસ છે, પણ નહીં. જે ખરેખર પોતાના બાળકોને ફક્ત મોટા નથી કરવા માંગતા, એને કઈ રીતે મોટું થાય છે, કેવા સંસ્કારથી મોટું થાય છે, કયા વેમાં મોટું થાય છે, એના ઉપર જે લોકો જવા માંગે છે તે લોકો શીખવા માંગે છે. બાકી તો બીજા બધા માટે તો ચોચલા જ છે. ઓકે. સો ઓવરઓલ તમારું માનવું છે કે દરેક વ્યક્તિએ પેરેન્ટિંગ શીખવું જોઈએ કે પછી ખૂબ જ જરૂર છે? જેને જરૂર હોય એને જ શીખવું જોઈએ? ખૂબ જ જરૂર છે, દરેકે જ શીખવું જોઈએ. કારણ કે આપણે 4 વ્હીલ લઈએ છીએ કે પછી કઈ 2 વ્હીલર લઈએ છીએ તો આપણે એને પહેલે શીખીએ છીએ. એ 10-20 હજારની વસ્તુ હોય તેને આપણે પહેલા શીખીએ છીએ. તો આપણું જે બાળક આખી જિંદગી 50-60 વર્ષની ઉંમર જે કાઢવાનું છે તે કઈ રીતે કાઢે તેના માટે પણ તો આપણે કામ કરવું જોઈએ. ઓકે. સો આ વાત પર કોઈ કંઈક તમારા તરફથી એક ટીપ
એક એવી હેક કે જે મેક્સિમમ વખતને આજે કામ લાગી શકે અને એમણે કઈ એક ખાસ વાત છે જેનું ધ્યાન દરેક મા બાપે રાખવું જોઈએ, એ તમારા તરફથી એક મેસેજ શું હશે દર્શકો? બધાથી પહેલું તો બાળક કંઈ કરે એટલે તરત ટ્રિગર નહીં થઈ જાઓ. થોડું એ વસ્તુને જુઓ, સમજો અને ત્યાર પછી એ વસ્તુ પર રિએક્ટ કરો. બાળક પર ત્યાર પછી રિએક્ટ કરો. ડાયરેક્ટલી તરત કોઈ વસ્તુમાં હું પણ એ સ્ટેજ ઉપરથી ગઈ છું, મને પણ ખબર છે કે થઈ જાય છે ટ્રિગર, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી એક ઊંડો શ્વાસ લો અને ત્યાર પછી બાળક શું બોલે છે તે સાંભળો. સાંભળીને પછી એની ઉપર રિએક્ટ કરો. તો રાઈટ ટાઈમે ક્યાં ગુસ્સો કરવો છે અને ક્યાં પ્રેમ આપવો છે, જો આ સમજી જવાય ને તો કદાચ તમારું પેરેન્ટિંગ સુધરી જશે. નાઇસ. સો થેન્ક યુ સો મચ. તમે બહુ સરસ પેરેન્ટિંગ પર લેક્ચર આપ્યું અને ઘણા બધા લોકોના પ્રોબ્લેમ કદાચ અહીંયાથી તમે સોલ્વ કર્યા હશે અને તમારા જીવનનો અનુભવ તમે શેર કર્યો ત્યારે ખાસ જોનારાઓને થયું હશે કે તમે જો બદલાઈ શકતા હોય આવી પરિસ્થિતિથી તો કોઈ પણ બદલાઈ શકે છે.